એક વખતની વાત છે. એક નાનું ગામ હતું. ગામમાં બે ખેડૂત રહેતા હતા. બંને રોજ ભગવાનને પ્રાર્થના કરતા, પણ બંનેનો સ્વભાવ ખૂબ જ અલગ હતો. એક ખેડૂત હંમેશા ભગવાનનો આભાર માનતો, જ્યારે બીજો ખેડૂત હંમેશા ફરિયાદ જ કરતો. એક દિવસ ગામમાં વરસાદ પડ્યો. પહેલો ખેડૂત ખુશ થઈ ગયો. તે આકાશ તરફ જોઈને બોલ્યો, હે ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર. આ વરસાદથી મારી ખેતી ખૂબ સારી થશે. પણ બીજો ઘણો ખેડૂત ગુસ્સે થઈ ગયો. તે બોલ્યો, આ વરસાદ પણ અજીબ સમયે આવ્યો. મારા કામમાં ખલેલ પડી ગઈ. થોડા દિવસ પછી તડકો પડ્યો. પહેલો ખેડૂત ફરી બોલ્યો, ભગવાન, આ તડકો પણ જરૂરી છે. તે વગર પાક સારું નહીં થાય. પણ બીજો ખેડૂત ફરી ફરિયાદ કરવા લાગ્યો, આવો તડકો, મારો પાક બળી જશે. આ બધું જોઈ રહ્યા હતા ભગવાન. થોડા મહિના પછી પાક તૈયાર થયો. પહેલા ખેડૂતના ખેતરમાં સુંદર અને ભરપૂર પાક થયો. તે ખુશીથી ભગવાનનો આભાર માનતો હતો. બીજા ખેડૂતના ખેતરમાં પાક ઓછો થયો. તે ફરી ફરિયાદ કરવા લાગ્યો, ભગવાને મારી સાથે અન્યાય કર્યો. ત્યારે કૃષ્ણ તેના સામે પ્રગટ થયા. ખેડૂત ચોંકી ગયો. કૃષ્ણ શાંતિથી બોલ્યા, મેં તને પણ એ જ વરસાદ આપ્યો હતો, એ જ તડકો આપ્યો હતો અને એ જ જમીન આપી હતી. પરંતુ તું હંમેશા ફરિયાદ કરતો રહ્યો અને બીજો ખેડૂત દરેક પરિસ્થિતિમાં આભાર માનતો રહ્યો. જે માણસ ભગવાનનો આભાર માને છે, તેના જીવનમાં આશીર્વાદ વધે છે. અને જે માણસ હંમેશા ફરિયાદ કરે છે, તેને ખુશી ક્યારેય મળતી નથી. ખેડૂતને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તે ભગવાનના પગે પડી ગયો અને બોલ્યો, પ્રભુ, આજ પછી હું ફરિયાદ ક્યારેય નહીં કરું. હું દરેક પરિસ્થિતિમાં આભાર માનતા શીખીશ. કૃષ્ણ સ્મિત કરીને અદૃશ્ય થઈ ગયા. સુખ અને દુઃખ ઘણી વખત પરિસ્થિતિમાં નથી, પણ આપણા વિચારોમાં હોય છે. સૌને જય શ્રી કૃષ્ણ મિત્રો.